ઓ રામ ભજી લે પ્રાણિયા એ પછી બજાશે નહીં કેમ કે કાયા બની જશે જાંજરી કાયા બની જશે આ જાંજરી હો પછી બેઠું રેવાશે પણ આમાં ઘડી પલની ખબર નથી ઓલા મૂર્ખા કરે કાલની વાત જીવ ઉપર જેમ જેમ ભરે ભાઈ જીવ ઉપર જમણા ભરે જેમ તે તરે ઉપર એટલે કબીર સાહેબ એવું લખે છે જીવ ઉપર भाई शतान धन की कोई करो ना बढ़ाई ये देखत नो में बिटिया मिलाई ए शतान प्रभु जी ये प्रभु जी बाल जले जैसे घास में पोलिया बाल जुआ बाल जले जैसे प्रभु जी पाए घास निर पोलिया ने हाड जले जैसे लकड़े की खोलिया जुओ देखत नो में बिटिया मिलाई हो बिटिया है बिटिया मिलाई ये प्रभु जी ये प्रभु जी
माटी चुन के भाई महल बनायो माटी चुन के प्रभु जी माटी चुन के એને महल बनायो પછી આપ જાકર જંગલ સોયો તન કોઈ ગનો ના બળાઈ જુઓ ગનો ના બળાઈ એ દેખત નો મેં નીતિયા બળાઈ અરે નીતિયા બળાઈ प्रभु जी ओ प्रभु जी कहत कबीर साहेब सुन मोरी कबीर साहेब सुन मोरी मुनिया ये आप मेरे पीछे डूब गई तन धन लोक ना बड़ाई लोक ना बड़ाई देखत में
ए प्रभु जी अरे इस तन धन की जो करो ना बड़ा भाई करो ना बड़ा ये देख भाई आया सो जावेगा राजा रंग ने फकीर कई सिंहासन चढ़ कई सिंहासन चढ़ गया कई सिंहासन चढ़ गए बंध गया मां जंजय बंध गए जंजय જીવનની મહેલ અહીં કઈ જે મહાપુરુષોની વાણી છે સમજણ રૂપી છે બોધ રૂપી છે જગતને કાંઈક સમજાવવા કહી રહ્યા છે કાંઈક કરી જવા માટે કહી રહ્યા છે આમાં બદલ્યું બીજું કોઈ વસ્તુ બદલે એવી નથી સાહેબ આપણે આ કરવું છે ને આ નથી કરવું બસ વિચાર બદલે આવી નાખો બોલી હમારી ફિર ગઈ વહી દે આ શરીરે ઈ કે બધું ઈ પણ મારી બોલી ફરી ગઈ મારો વિચાર ફરી ગયો જીવનને બદલાવી નાખવાનું છે સાહેબ ટૂંકો દાખલો લઈ લખીરામ સાહેબ પોતે વ્યાસ અને ભવાયા રમે ઈ સમયની મેલકો ગામની અંદર 2-3 રમત આપી અને પોતાના બેની ગામની મેલકોરી અને એ સમય એવો હતો કે આવું લાઈટ કે એવું કાંઈ નહીં પણ મસાલનું અંજવાળું કરી અને એની જોતે અંજવાળે રમે 2-3 દિનની રમત થઈ હતી અને એની બેને એવું કીધું કે ભાઈ એકાદી રમત મારા માટે રમી દો મારા બાળ બચ્ચા નાના છે તો કે બેન ગામના આગેવાનોને પૂછું જો હા પડે તો અમે એક રમત રમી દઈ 5 ગામના આગેવાનોને કીધું ગામના કે કાંઈ વાંધો નહીં ભાઈ રમો જે ભાઈ માસી થઈ જાય પણ ઓલી 3 દિવસની રમત કરેલી ને દોરાની ગુંજ ફૂટી ગઈ લખીરામ એમ કહે છે કે ભાઈ આ ગામની અંદરમાં કોઈ વેજા વણતા હોય ને તો અહીંયા દોરાની ગુંજ મને મળી જાય ગામની અંદરમાં કરમણ સાહેબ રૂખી સમાજમાંથી પોતે વેજાના કામ અને કોઈએ કીધું કે જાઓ અહીંયા પોતે વેજાના કામ કરે છે લખીરામ ત્યાં જઈ અને ઉભા રહે કરમણ સાહેબને એમ કે સાહેબ 2-3 દીથી રમત રમ્યા છે આજ છેલ્લી રમત મારી બેન માટે રમી છે તો દોરાની વાટું જે ખૂચ્યું છે ને ફૂટી ગઈ છે એ લેવા આવ્યો છે કરમણ સાહેબ એને ઈશારો કરે છે હે લખીરામ આ દોરાની ગુચુમાં તારું જીવન વિતાવી દેવું છે દોરાની જેમ ઘૂસ્યું છે એમાં જીવન વિતાવી દેવું છે કઈક માનવ જેવો તારો અવતાર છે કઈક કરી જવું શબ્દનો પ્રહાર થયો અને એમ કહેવાય કે દયા કરી કરમણ સાહેબે નામ રૂપ ગુણ પોતાના સ્વરૂપની ભાન કરી અને રાતે રમત રમે છે
પણ નરસિંહ મહેતાનું પાત્ર પહેરી અને ઈ રામ હંડળીકનો જે રમત રમી રહ્યા, સવારે જે કાંઈ થયું ટૂંકામાં પોતાના બેનને જે નીચે લ્યો બેન તમારા ભાગ્યમાં તું થઈ ગઈ, પણ એને બેન એને એમ કહે છે કે ભાઈ હવે રમત પૂરી થઈ ગઈ, આ તે વાઘા પહેર્યા છે એ તો બદલાવી નાખ, હવે તો ભાણ ઉઈ ગયો. ન્યા લખીરામ લખે છે કે કોટિક ભાણ ઉગ્યા ઘટ ભીતરની માય મેં સદી ભૂમિકા ભાઈ ક્યાં ભાણની વાત કરો બેન? એમ આ જીવનની અંદરમાં કોઈ એવો શબ્દનો પ્રહાર થાય, વિચાર બદલી જાય સાહેબ. બીજું શું? કબીર સાહેબને એક વાણી લીધી એટલે એક બીજી એ પંખ લગે ઉડ જા